हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो धोरण 11 सातमું પ્રકરણ પ્રાણીઓમાં રચનાકીય આયોજન એમાં આપણે પાંચમું લેક્ચર આવ્યા। ચલો 4 લેક્ચર આપણે આગળ જોયા તો એની અંદર બધી પેશીઓ જોઈ હતી। એમાં આપણે સંયોજક પેશી બે પેશીઓ પૂરી કરી। કઈ બે પેશીઓ? તો અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી। મુખ્ય પેશીઓ 4 હોય ને, એ 4માંથી 2 પૂરી કરી। અને હવે ત્રીજી પેશી સ્નાયુ પેશીની વાત છે। અને સ્નાયુ પેશીમાં થોડી શરૂઆત કરી હતી આપણે કે સ્નાયુ પેશી કે જેની અંદર લાંબા નળાકાર તંતુ આવેલા હોય। આ પેશી કેવી છે? તો સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુની બનેલી હોય છે અને બધા તાંતણા તમે જો સમાંતર પંક્તિમાં ગોઠવાયેલા હોય અને એ જે તંતુ છે સમાંતર પંક્તિમાં ગોઠવાયેલા જે તંતુ છે તો તેને કહીશું સૂક્ષ્મ તંતુકો। આ સ્નાયુ પેશી છે, આખી આ સ્નાયુ, આખો સ્નાયુ અને એની અંદર રહેલા જે તાંતણા છે ને, આ તાંતણા છે તો એને આપણે કહીએ સ્નાયુ તંતુ। સ્નાયુ તંતુ છે એમાંથી આપણે આ બહાર કાઢ્યો ને એક સ્નાયુ તંતુ। સ્નાયુ તંતુ જે કહીશું, આ તંતુ જે કહીશું તો એની અંદર પણ અનેક એવા તાંતણા પ્રમાણે જોવા મળે છે। અને એ જે તાંતણા છે એમાંનો એક બહાર કાઢ્યો આપણે, આ તાંતણો બહાર કાઢ્યો રાખો। જરા આ તાંતણો તંતુ અને એને જરા મોટો કરીને જોયો છે તો આ જે બન્યો આખો તંતુ, તો આને આપણે કહીશું સ્નાયુ તંતુક। આ સ્નાયુ તંતુક છે। હવે સ્નાયુ તંતુકની રચનામાં જે તાંતણા આવેલા છે આ સ્નાયુ તંતુક છે। એના કોરે મરે જે આવરણ જે કહેવાય એ આવરણ આપણે કહીશું સ્નાયુ તંતુ પડ છે। આવ્યું એનું પડ છે જે સંયોજક પેશીનું બનેલું હોય। આખા જે છે આપણે તંતુક, એ તંતુના કોરે મારે એક આવરણ હોય છે તો એ આવરણ શેનું? તો સંયોજક પેશીનું બનેલું સ્નાયુ તંતુ પડ કહેવાય, એ સંયોજક પેશીનું બનેલું છે। હવે એની અંદરની બાજુએ જે તાંતણા દેખાય છે, આ તાંતણા દેખાય છે ને, આવા તાંતણા, આ તાંતણા જોયું જે પાતળા હોય, જે એક્ટિન પ્રોટીનના બનેલા છે એટલે એને એક્ટિન તંતુક કહેવાય। અને એને દ્વિતીયક તંતુક પણ કહીશું। એને શું કહીશું? દ્વિતીયક તંતુક, જે 50 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે। અને એની અંદર જે જાડા તંતુ આવેલા છે, આ જાડો તંતુ છે, બે એક્ટિનની વચ્ચે જાડો તંતુ ગોઠવાયેલો હોય અને એ જે જોવા મળે છે તો તે માયોસિન પ્રોટીનનો બનેલો છે, જેને માયોસિન તંતુક પણ કહેવાય। કયો? માયોસિન તંતુક, માયોસિન સૂક્ષ્મ તંતુક જેને કહીશું। જે એ પેલો દ્વિતીયક કીધો તો આને આપણે કહીશું પ્રાથમિક તંતુક, આને કહીશું પ્રાથમિક સૂક્ષ્મ તંતુક, જે 100 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે। સમજો? તો એવો આ સ્નાયુ છે। તો આ રીતે આખો સ્નાયુ બનેલો છે। એટલે આમ જોવા જઈએ તો આપણે આ જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશી 3 પ્રકારની હોય। એક તો આપણે કહીશું કંકાલ, કંકાલ સ્નાયુ પેશી। બીજી આપણે કહીશું કંકાલ સ્નાયુ પેશીનું બીજું નામ છે રેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી। જોયું? અને આ પેશી જે બીજો એક પ્રકાર કહીશું અરેખિત સ્નાયુ પેશી। જેની રચના સરળ છે એટલે સરળ સ્નાયુ, સરળ સ્નાયુ પેશી। અને ત્રીજો આપણે કહીશું હૃદય સ્નાયુ પેશી, હૃદય સ્નાયુ પેશી। એમાંની આ એક પેશી આપણે કહીશું, આપણે આખી જોયું તો એ કઈ દોરી આપણે? તો કંકાલ સ્નાયુ પેશી। કેમ?
કારણ કે હાડકા સાથે ચુસ્ત રીતે જે સ્નાયુ જોડાયેલા છે, કોના સાથે? કંકાલ સાથે સ્નાયુ પેશી ચુસ્ત રીતે જોડાય છે, તો તે સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા સ્નાયુ જે કહીશું તો તે કંકાલ સ્નાયુ પેશી છે. અને આની અંદર આવેલા સૂક્ષ્મ તંતુકો જે કહીશું ને, સૂક્ષ્મ તંતુકો અંદર એ જે ગોઠવાય છે કે જેના કારણે ત્યાં આગળ પટ્ટા પડે, ઘેરા અને ઝાંખા પટ્ટા પડે, એટલા માટે એને રેખિત સ્નાયુ પેશી પણ કહેવાય. એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય, કારણ કે કંકાલ સાથે ચોટેલા છે આ સ્નાયુ. આ સ્નાયુ તમે જો હાડકું જે હોય, લોબા હાડકો, હાથ પગનો હાડકો, ગમે શરીરના હાડકો સાથે જે સ્નાયુ ચોટેલો છે એ કંકાલ સ્નાયુ પેશી. એના પર રેખાઓ આવેલી છે, ઘેરીને ઝાંખી પટ્ટા આવેલા છે, એટલે રેખિત સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશી એ આપણી ઈચ્છા પ્રમાણેનું સંકોચન પ્રસંગ દર્શાવે છે. એટલા માટે એ પેશીને ઈચ્છાવર્તી સ્નાયુ પેશી પણ કહેવાય છે. કેવી કહીશું? ઈચ્છાવર્તી સ્નાયુ પેશી. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે, એટલા માટે એને આપણે કહીશું આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે, એટલે આપણે કહીશું એને ઈચ્છાવર્તી. અનૈચ્છિક નહીં. એ સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી કહીશું. એને શું કહીશું? ઐચ્છિક. ખ્યાલ? બીજું, આ સ્નાયુ પેશી એવી સ્નાયુ પેશી છે કે ઝડપી સંકોચન પ્રસંગ દર્શાવે. ફટાફટ કે જેથી એ ઝડપી થાકી જાય છે. ઝડપી સંકોચન પ્રસંગ દર્શાવતી અને ઝડપી થાકી જતી, ઝડપી શ્રમિત થતી પેશી કઈ? તો આપણે કહીશું આ કંકાલ સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી. સમજો? એટલે હાડકા સાથે ચોટેલી જે પેશી છે એ બધાના નામ આપણે અલગ અલગ કીધા, એ કંકાલ સ્નાયુ પેશી. જ્યારે આપણા અનૈચ્છિક અંગોની અંદર સ્નાયુ જે આવેલા છે, આપણે કહીશું યકૃત, પછી આપણે કહીશું જઠર, ઓતરડો, અન્નનળી, આ બધા જે આપણી ઈચ્છા પ્રમાણે કામ નથી કરતા, અને એમાં જે સ્નાયુ આવેલા છે તે સ્નાયુને આપણે કહીશું અરેખિત સ્નાયુ પેશી. કારણ કે એની અંદર સૂક્ષ્મ તંતુકો ગોઠવાઈ અને પટ્ટા બનતા નથી, રેખાઓ બનતી નથી, કે જેથી અરેખિત સ્નાયુ પેશી કહીશું. જેને કહીશું સરળ સ્નાયુ, સાદી રચના છે. ખ્યાલ? અને હૃદયની અંદર જે સ્નાયુ આવેલા છે તે હૃદય સ્નાયુ પેશી. તો એમાંને આપણે કંકાલ સ્નાયુ પેશીની વાત કરીએ. હાડકા સાથે ચોટેલા સ્નાયુ પેશી. આ સ્નાયુ એમાં રહેલા અનેક તંતુઓ ભેગા થઈ, અનેક સ્નાયુ તંતુ ભેગા થઈ અને સ્નાયુ બનેલા છે. આ ચોથા એક. આ જે તંતુ છે એમાં પણ અનેક એવા તંતુકો આવેલા છે, સ્નાયુ તંતુક કહીશું. તે સૂક્ષ્મ તંતુકોનો બનેલો હોય છે. બધા તંતુઓ સ્નાયુ પેશી આખા સૂક્ષ્મ તંતુકનો બનેલો. આ સૂક્ષ્મ તંતુક છે. અને એની અંદર રહેલા જે તાંતણા આવેલા છે, પ્રોટીનના બનેલા, એક્ટિન પ્રોટીનના બનેલા એક્ટિન તંતુ, અને માયોસિન પ્રોટીનના બનેલા માયોસિન તંતુ. અને એ જે તંતુ છે તેને કહીશું સૂક્ષ્મ સ્નાયુ તંતુ. બે પ્રકારના, એક આ છે અને એક આ છે, સૂક્ષ્મ સ્નાયુ તંતુ. તો એની આપણે ગોઠવણી જરા ફરી જોઈએ એટલે ખ્યાલ આવે, કે જેથી કેવા પટ્ટા પડે એ પટ્ટાનો ખ્યાલ આવે. તો સ્નાયુ તંતુક છે એને બહાર કાઢું છું. આ બહાર કાઢી અને જરા મોટો કરીને જોઈએ આપણે. આ મોટો કર્યો તો જરા મોટો કર્યો. એના કોળે મળે જે પડ છે કહેવાય એને સ્નાયુ તંતુક પડ છે. બરાબર છે? હવે એની અંદર ભરેલો કોષરસ છે. કોષરસ, આ સ્નાયુ તંતુરસ અથવા સ્નાયુ તંતુરસ કહીશું આપણે. જેમ કોષમાં રહેલા રસને શું કહેવાય? તો આપણે કહીએ કોષરસ. એ રીતે આ સ્નાયુ કોષમાં રહેલો તો સ્નાયુ કોષરસ. તોતણો છે, તોતણો છે તો સ્નાયુ તંતુરસ. કોષ સ્નાયુ કોષરસ જેને કહેવાય. આ રસ ભરેલો છે, બધે આખો રસ ભરેલો છે. હવે એની અંદર બે આપણે આ જે દોર્યું શું દોર્યું? સ્નાયુ તંતુક દોર્યો. સ્નાયુ તંતુક, જેની ડિટેલમાં રચના ચોપડીમાં આપેલી નથી. ખ્યાલ? એટલે આપણે એ રચના જરા જોઈએ છીએ. ચોપડીમાં નથી એ રચના. આ સ્નાયુ તંતુક દોર્યો. હવે એની અંદર
सूक्ष्म तंतुको बे प्रकारना आवेला है। केवा बे प्रकारना? तो आपणे कई पातळा दोरो, आ पातळुं दोरुं, आ तंतु पातळुं दोरुं, 1 2 3 4 दोरुं, आ रीते आवेला है। जे सूक्ष्म तंतुकने आपणे शुं कहीशुं? एक्टिन प्रोटीनना बनेला छे। एक्टिन सूक्ष्म तंतुक, जेने बीजुं नाम शुं आप्युं? तो एने कहीशुं द्वितीयक सूक्ष्म तंतुक। आनुं नाम छे द्वितीयक सूक्ष्म तंतुक। द्वितीयक सूक्ष्म तंतुक, द्वितीयक सूक्ष्म तंतुक, जेने एक्टिनना बनेला छे। એટલે एक्टिन प्रोटीनना बनेला है। एक्टिन प्रोटीन એટલે એને एक्टिन तंतु पण कहेवाय। जे पातळा छे, पातळा छे, આપણે કહીશું પાતળા, એટલે એને 50 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે। આ કેટલા? 50 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે। તો એવા તંતુ એ દ્વિતીયક તંતુ, દ્વિતીયક સૂક્ષ્મ તંતુક। ચલો હવે આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, બધા એક્ટિન તંતુ। અને એક્ટિન તંતુની મધ્યમાં તમે જુઓ તો આવી એક કરચલી આકારની તરંગિત દિવાલ ધરાવતી એક આખો એક પટ્ટો જોવા મળે છે, જેને કહીશું ક્રાઉચ કલા। આનું નામ શું આપીશું? ક્રાઉચ કલા। ક્રાઉચ કલા, એને કહીશું ક્રાઉચ કલા। અને ક્રાઉચ કલા જે છે જેને કહ્યું જેડ બીમ, એને જેડ બીમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખ્યાલ ગયો? અને એ રીતે અહીંયા પણ તમે જો એક્ટિન તંતુ અહીંયા ગોઠવાયેલા છે। એક્ટિન તંતુ, એક્ટિન તંતુ, એક્ટિન તંતુ, એક્ટિન તંતુ, અને એક્ટિન તંતુની મધ્યમાં આવી ક્રાઉચ કલા છે। જેમ આમાં આવી એટલે આમાં આવે, જેને કહીશું જેડ બીમ। હવે એક્ટિન તંતુ તમે અડધો ભાગ અહીંયા છે, અડધો ભાગ આમાં છે। હવે આ એક્ટિન તંતુની વચ્ચે તમે જો તો જાડી તંતુ જોવા મળે। આ જાડો તંતુ બતાવ્યો, જેને આપણે કહીશું માયોસિન તંતુ। માયોસિન તંતુ છે। કયો કહીશું? તો માયોસિન તંતુ। માયોસિન તંતુકને આપણે કહીશું પ્રાથમિક સૂક્ષ્મ તંતુક। જેને માયોસિન પ્રોટીનનો બનેલો છે। માયોસિન પ્રોટીનનો બનેલો છે, જે જાડા હોય અને કેટલા? તો 100 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે। હવે આ માયોસિન તંતુ અને એક્ટિન તંતુની ગોઠવણી થવાથી આવીના ગોઠવણી થયેલી છે। આ રીતે ગોઠવાયેલું છે માયોસિન તંતુ અને આ રીતે ગોઠવાયેલું એક્ટિન તંતુ, જેના કારણે અહીંયા પટ્ટા પડે। વળી પાછું અહીંયા શું આવશે? આ એક ભાગ જે છે, બે ઝેડ વચ્ચે આ ત્રીજો એક ભાગ બન્યો, એને કહ્યું સ્નાયુ તંતુખંડ। આ સ્નાયુ તંતુખંડ છે, સ્નાયુ તંતુક ખંડ। બે પાસેના જેડ રેખા વચ્ચેના વિસ્તારને, એટલા ભાગને સ્નાયુ તંતુખંડ। અને આવો નવો ખંડ અહીંયા આવશે। ચલો એ દોરો કે ન દોરવાનો? તો આપણે કહીએ કયા દોરે? આપણે એક્ટિન તંતુ। હા, એના વચ્ચે આ શું દોર્યું? જેડ રેખા। અને અહીંયા શું દોરીશું? માયોસિન, માયોસિન, બધા માયોસિનના તંત્ર, માયોસિન તંત્ર કહીશું। કહ્યું? આખા માયોસિન માયોસિન છે। હવે એક્ટિન તંતુ માયોસિન તંતુ કેના ગોઠવાયેલા છે? તો આપણે કહીશું માયોસિન તંતુ જાડો જે છે એ સ્નાયુ તંતુ રસ જે કહેવાય એની વચ્ચોવચ ગોઠવાય છે। એના બંને છેડા મુક્ત છે, કોઈની સાથે જોડાયેલા નથી।
જ્યારે એક્ટિન તંતુ કેવી રીતના છે, તો એક્ટિન તંતુ આખું જે જોવા મળે છે તો તેની એક શેડો તમે જો આ એક્ટિન તંતુ છે એનો એક શેડો મુક્ત છે અને બીજો શેડો અહીંયા જોડાયેલો છે, જેટ રેખા સાથે જોડાયેલો છે. જો અહીંયા એક્ટિન તંતુ એનો એક શેડો અહીંયા જોડાયેલો છે અને એક શેડો મુક્ત છે અને આ બંને શેડા છેક એકબીજાને અડતા નથી. એ એક્ટિન તંતુ માયોસિન ઉપર અડધાથી ઓછા સુધી પસરેલો છે, આટલા સુધી એકદમ અડેલા નથી, આટલા સુધી એકદમ પસરેલા નથી, એકદમ એના ઉપર અડતા નથી, પણ અડધા સુધી પસરેલા છે. કોના ઉપર? માયોસિન ઉપર અડધા સુધી પસરેલા છે. સમજો? અને એ રીતે ગોઠવાયેલા છે. જ્યારે માયોસિન તંતુના બંને છેડા મુક્ત છે, બરાબર મધ્યમાં ગોઠવાયેલો છે. ખ્યાલ આવ્યો? એટલે બે ઝેડ રેખાની વચ્ચોવચ્ચ ગોઠવાયેલા તંતુના કયા? તો આ કહીશું માયોસિન તંતુ. અને ઝેડ રેખા સાથે અડકીને જોડાઈને ગોઠવાયેલા તંતુના કયા છે? એની સાથે તો આપણે કહીએ એક્ટિન તંતુ છે. હવે આ પ્રમાણે ગોઠવણી થતો તમે જુઓ તો જુદા જુદા બિંબ બને છે. આટલો ભાગ તમે જુઓ તો ઘેરો લાગશે. આટલો ભાગ કેવો લાગશે? ઘેરો. દૂરથી જુઓ તો આટલો ભાગ જરા ઘેરો લાગે. કેમ? કે એની અંદર એક્ટિન તંતુ, માયોસિન તંતુ, એક્ટિન તંતુ, માયોસિન તંતુ, એક્ટિન તંતુ, માયોસિન તંતુ બંને આવેલા છે. એટલા માટે આટલો ભાગ જરા ઘેરો લાગે છે. અને ઘેરો છે એટલા માટે એને કહીશું એ બિંબ. જેટલો ભાગ ઝાંખો લાગે છે, આપણે જો ઝાંખો ભાગ લાગે આટલો ભાગ, જેમાં એકલા એક્ટિન તંતુ આવેલા છે. માયોસિન તો આવતું નથી આની અંદર, આની વચ્ચોવચ્ચ માયોસિન તો આવતું નથી, એટલા માટે આટલો ભાગ જરા ચોખ્ખો લાગે છે. અને ચોખ્ખો લાગે છે એટલા માટે આ બિંબને આપણે કહીશું ચોખ્ખો. એટલા માટે એ બિંબને આપણે કહીશું આઈ બિંબ. દેખાય છે? આઈ બિંબ. ચલો હવે આટલો બિંબ તમે જુઓ, એની ગોઠવણી એવી થઈ છે કે જેના કારણે આની અંદર તમે જો એકલા માયોસિન તંતુના છે, માયોસિન, 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 વચ્ચે એક્ટિન નથી. અહીંયા એક્ટિન નથી. અને એક્ટિન નથી એટલે એ જે ઘેરો ભાગ આટલો લાગતો હતો એ ઘેરા ભાગમાં થોડો ચોખ્ખો ભાગ વચ્ચોવચ્ચ લાગે છે કે જેમાં એકલા માયોસિન તંતુ આવેલા છે. એકલા માયોસિન તંતુ આવેલા છે. તો તે જે બિંબ છે એને કહીશું હેન્સનની રેખા. હેન્સનની રેખા, જેને કહીશું એચ બિંબ. એટલે આ બિંબ કયો કહીશું? એચ બિંબ. એચ બિંબ કયા તંતુનો બનેલો છે? તો આપણે કહીશું માત્ર માયોસિન તંતુનો. જો એ બિંબ શેનો બનેલો છે? તો એક્ટિન અને માયોસિન બંનેનો. એક્ટિન, માયોસિન, એક્ટિન, માયોસિન. ચલો આઈ બિંબ શેનો બનેલો છે? તો એકલા એક્ટિન તંતુનો, જેની મધ્યમાં ઝેડ રેખા આવેલી છે. જેની મધ્યમાં ઝેડ રેખા આવેલી છે. એકલા એક્ટિનનો બનેલો હોય, અને એની વચ્ચોવચ્ચ ઝેડ રેખા આવેલી હોય તો તે બિંબનું નામ શું? તો તે બિંબનું નામ છે આઈ બિંબ. જે ચોખ્ખો હોય. કેવો હોય છે? ચોખ્ખો. અને આઈ બિંબ કહીશું. તો આ બાજુ પણ તમે જો તો આઈ બિંબ કહે માયોસિન, 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 માયોસિન. તો આટલો ભાગ પણ તમે જુઓ તો ચોખ્ખો દેખાય છે. અને ચોખ્ખો છે એટલે કયો બિંબ કહીશું? તો આઈ બિંબ કહીશું. બરાબર? અને બે ઝેડ રેખા વચ્ચેના ભાગને, આટલા ભાગને શું કહેવાય? તો એને કહીએ સ્નાયુતંતુ ખંડ. એટલે આપણે એક સ્નાયુતંતુ ખંડની રચના બતાવી હોય તો આટલી જ બતાવવાની. એક સ્નાયુતંતુ ખંડ આટલો. તો આવા સ્નાયુતંતુ ખંડો ઘણા છે. તો આ બીજો સ્નાયુતંતુ ખંડ, અહીંયા ત્રીજો સ્નાયુતંતુ ખંડ, અહીંયા ચોથો સ્નાયુતંતુ ખંડ. આ પ્રમાણે અનેક એવા સ્નાયુતંતુ ખંડો. એટલે આખા સ્નાયુતંતુકનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? તો સ્નાયુતંતુ ખંડ. એ સ્નાયુતંતુ ખંડની અંદર કયા બિંબ આવેલા છે? તો આપણે કહ્યું એ બિંબ, આઈ બિંબ. ખ્યાલ ગયો? પછી તમે જો તો વચ્ચે એચ બિંબ, એકલા માયોસિનનો બનેલો.
एक्टिन और मायोसिनનો बनेलो ए बीम, एकला एक्टिनનો बनेलो आई बीम और एकला मायोसिनનો बनेलो एच बीम અને બેની વચ્ચોવચ તમે જો એચ બીમની બરાબર મધ્યની અંદર એક રેખા જોવા મળે છે। આવી એક રેખા આવેલી છે જેને કહીશું મધ્ય રેખા અથવા કહીશું એમ બીમ। મધ્ય રેખા અથવા એને શું કહીશું એમ બીમ તરીકે ઓળખીશું। એમ બીમ છે કહ્યું એટલે આમ મધ્ય રેખા જેને કે મધ્યસ્થ રેખા અથવા મધ્ય રેખા મધ્યમ રેખા કહેવાય એટલે આ કહીશું એમ બીમ। એટલે કેટલા બીમ થયા ए बीम आई बीम एच बीम एच बीम ની મધ્યમાં એમ બીમ અને आई बीम ની મધ્યમાં जेड बीम। આ जेड જેવી રેખા દેખાય છે એ जेड જેવી बीम। આની મધ્યમાં जेड बीम અને एच बीम ની મધ્યમાં एम बीम। એ રીતે તમે જુઓ તો આખા આ જેવી રચના આમાં જોવી મળે એવી જ રચના આમાં જોવા મળે છે। આવ્યો ચલો આ બીમનું નામ શું આટલાથી આટલો બીમ તો એ બીમ। ચલો આટલાથી આટલા બીમનું નામ શું તો એને કહીશું आई बीम। એટલે એક સ્નાયુતંતુખંડ તમે લો આટલો તો એમાં आई बीम કેટલો છે તો आई बीम અડધો છે અને આ બાજુ અડધો છે। આટલો લો તો आई बीम પૂરો કહેવાય પણ અહીંયા આટલા ભાગમાં જ આવેલો છે आई बीम। એટલે અડધો आई बीम અને આ બાજુ અડધો आई बीम એમ કહીને પૂરો એક आई बीम આપણે લખીએ છીએ। ચાલે એટલે आई बीम છે। પછી આ બીમને નામ શું આપીશું કે જેમાં એકલા માયોસિન આવેલા હોય તો એને આપણે કહીશું एच बीम। અને एच बीमની વચ્ચે એક રેખા જોવા મળે એને શું કહેવાય તો એને કહીશું एम बीम। ચાલ્યો એને કહીશું एम बीम। અને जेड રેખાનો જે પટ્ટો દેખાય છે जेड રેખા તો એને કહીશું जेड बीम ક્રાઉચ કલા। તો આખી આ રચના દરેક સ્નાયુતંતુખંડના અંદર આવી રચના દરેકમાં જોવા મળે। એટલે આવી આખી રચના આપણે અહીંયા આ પ્રમાણે બતાવીશું। ખ્યાલ આવી ગયો તમને એમ કહેવામાં આવે કે ए बीम વત્તા 2 आई बीम 2 અડધા आई बीम। आ ए बीम અને 2 અડધા आई बीम બરાબર શું ए बीम વત્તા 2 અડધા आई बीम એના બરાબર શું एक बीम एक અને 2 અડધા અડધા आई बीम તો બરાબર શું તો એના બરાબર શું થાય આટલું થાય તો આપણે કહીશું સ્નાયુતંતુખંડ। સ્નાયુતંતુકખંડ આને કહીશું સ્નાયુતંતુખંડ। ખ્યાલ આવી ગયો આ સ્નાયુતંતુખંડ કહેવાય। તો સ્નાયુતંતુખંડ -2 અડધા आई बीम કાઢી નાખો 2 અડધા आई बीम કાઢી નાખો માઇનસ આમાંથી આ બાદ કરો તો શું આવે તો ए बीम। चलो आ स्नायुतंतुखंड है एमांथी ए बीम काढी नाखो तो शुं आवे तो 2 आई बीम 2 अर्धा आई बीम कयो पर जेड बीम 2 पास-पासेना जेड बीमनी वच्चे जेड रेखानी वच्चे 2 पास-पासेनी क्राउच कला वच्चेना विस्तारने शुं कहे छे आटला भागना वच्चेना विस्तारने शुं कहेवाय तो आटला विस्तारने आपणे शुं कहीशुं તેને કે સ્નાયુતંતુખંડ। એટલે આટલી માહિતી ધ્યાન રાખશો એટલે એના પરથી બધી રચનાનો આપણને ખ્યાલ આવશે। ચલો एच बीमની મધ્યમાં આવેલા રેખાને શું કહેવામાં આવે તો એને કહીશું एम बीम एम રેખા મધ્ય રેખા एम। આની હજુ પણ ડિટેલમાં રચના આપણે પ્રકરણ 20ની અંદર જોવાની છે। तो आवो आखो स्नायु कंकाल स्नायु है ख्याल आव्यो એટલે કંકાલ સ્નાયુની રચના આપણે આ પ્રમાણે બતાવીશું। અને આ સ્નાયુ એવા છે કે જે કેવી રીતના સરકે કેવી રીતના સંકોચાય છે તો આપણે કહીશું આ માયોસિન તંતુ છે એના ઉપર એક્ટિન તંતુ સરકે છે
આ માયોસિન તંતુ અને એના પર આ એક્ટિન તંતુ છે, અને આ બાજુ એક્ટિન તંતુ છે. તો માયોસિન ઉપર એક્ટિન તંતુ આમ સરકે, આમ સરકે અડી જાય. એટલે આ એક્ટિન તંતુ અને આ એક્ટિન તંતુ એકબીજાને અડકી જાય છે, જેના કારણે ઝેડ રેખા આ ઝેડ રેખા નજીક આવે છે. એટલે સ્નાયુ તંતુખંડ આવડો હતો એની જગ્યાએ આવડો થઈ જાય. અને દરેક સ્નાયુ તંતુખંડ એવો નાનો થઈ જાય ત્યારે આખો સ્નાયુ તંતુ નાનો બને. આ જો નાનો બને તો સ્નાયુ તંતુ નાનો બને. સ્નાયુ તંતુ જો નાનો બને તો સ્નાયુ પણ નાનો બને, જેને આપણે કહીએ સંકોચન પામે. અને એના કારણે આખું અંગ આ વડે ઉચકાય. આપણે આ સ્નાયુ તમે જુઓ, સીધો હાથ છે ને, તો આ બધો સ્નાયુ આખો સ્નાયુ નાનો થાય. પણ કેમ નાનો થયો? તો અંદર રહેલો સ્નાયુ તંતુખંડ નાનો બને, સરકે ને એકબીજા પર, એટલે આ નાનો બન્યો. આ નાનો બન્યો એટલે આ નાનો બને, કે જેના કારણે આખું અંગ હાડકા સાથે પાછું સ્નાયુ જોઈન્ટ છે, એટલે આખો અંગ ઉપર ઉચકાય. એ વખતે આખો સ્નાયુ ભેગો થઈ ગયો. જે વખતે આ ભેગો થાય તો તે વખતે આ વિસ્તૃત થાય. હવે આને વિસ્તૃત કરવો હોય તો વળી પાછળ જે સંકોચન થયું હતું, માયોસિન ઉપર જે એક્ટિન તંતુ કોમાં સરકી ગયા હતા, તે વળી પાછળ પોતાની સ્થિતિમાં આવી જાય, આમ આવી જાય. ખ્યાલ આવ્યો? ત્યારે આપણે કહીશું વળી પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે એ પહોળો થાય. પહોળો થવાના કારણે હાથ સીધો થાય છે. ખ્યાલ? અને જે વખતે આમ હાથ સીધો થાય છે તો તે વખતે આ સંકોચાય છે અને આ વિસ્તૃત થાય. તો વાળો તે વખતે આ નાનો થાય છે અને આ મોટો થાય છે. એટલે આ રીતે સંકોચાય છે અને શિથિલન પામે છે. સંકોચાય છે એટલે અને શિથિલન પામે છે, કે જેના કારણે અંગનું હલનચલન, એ સજીવનું હલનચલન, અંગનું એ ભાગનું હલનચલન શક્ય બને છે. હલનચલન થાય એટલે આમ હલનચલનની ક્રિયા એ બધી સ્નાયુ પેશી દ્વારા થતી હોય છે. હવે સરળ સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશીના કોષો કેવા? લોબા, નળાકાર, તોતણા સમાંતર ગોઠવાયેલા છે. જ્યારે હવે સરળ સ્નાયુ પેશી જે કહીશું, જે અરેખી સ્નાયુ પેશી કહીશું, તો એના તોતણા લોબા છે પણ નળાકાર નહીં, કે જેના બંને છેડા અણીવાળા હોય, આવો કોષ. અને વચ્ચોવચ્ચ એક જ કોષ કેન્દ્ર. જ્યારે આની અંદર કોષ કેન્દ્ર, આ ખંડમાં એક 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 કોષ કેન્દ્ર, એટલે આમ બહુકોષ કેન્દ્રીય સ્નાયુ તંતુ. રેખી સ્નાયુ એ બહુકોષ કેન્દ્રીય રચના છે. જ્યારે આપણે કહીશું આ અરેખી સ્નાયુ, આ દોર્યો તો તે આપણે કહીશું કેવો? તો એ કહીશું નળાકાર, તો આપણે કહીશું ત્રાકાકાર છે, જેના બંને છેડા અણીદાર છે અને વચ્ચોવચ્ચ એક જ કોષ કેન્દ્ર છે, એટલે એક કોષ કેન્દ્રની રચના છે. પછી કોષ રસની અંદર સ્નાયુ તંતુ રસ છે, એની અંદર કોઈ એવા એક્ટિન પ્રોટીનના બનેલા, એના પ્રોટીનના બનેલા એવા કોઈ તોતરા આવેલા નથી. એના આવેલા હોય, તંતુ આવેલા છે, પણ કોઈ ચોક્કસ ગોઠવણી નથી, કે જેના કારણે એના પર રેખાઓ પડે. આ એચ રેખા, ઝેડ રેખા ને એ રેખા ને આઈ રેખા ને હા બધા બિંબ પડે, એવા બિંબ કોઈ પડતા નથી. એટલા માટે એને શું કહે છે? અરેખી સ્નાયુ પેશી. બીજો તોતણો આ રીતે ગોઠવાયેલો છે. આ બધા સમાંતર ગોઠવાયેલા છે. હા, કેવના શું તોતણા સમાંતર, જ્યારે આ એકબીજાને ચીપકીને ગોઠવાયેલા છે. આ બીજો કોષ. અહીંયા જે બને છે આ ત્રીજો કોષ. આ રીતે ગોઠવાયેલા છે. આ બધી સરળ રચના છે. અને આનું સંકોચન પ્રસરણ તમે જુઓ, એ સંકોચન શિથિલન બહુ ધીમું થાય. એટલે એ જલ્દી થાકતા નથી. થાકે ખરા, પણ મોડા થાકે, પણ જલ્દી થાકતા નથી. ત્યારે આ સ્નાયુ કેવા કહીશું? તો એનું સંકોચન પ્રસરણ ઝડપી છે અને ઝડપી શ્રમિત થાય. સંકોચન પ્રસરણ ધીમું છે એટલે જલ્દી શ્રમિત થતા નથી. તો આ સ્નાયુ કેવા કીધા હતા? તો આપણી ઈચ્છા પ્રમાણે નિયંત્રણ હેઠળ હોય, એટલે ઐચ્છિક સ્નાયુ પેશી છે. જ્યારે આનું આપણું સંકોચન પ્રસરણ આપણે કહીએ એ પ્રમાણે થતું નથી, એટલે આપણા કાબુ હેઠળ, મધ્યસ્થ ચેતાતંત્રના હેઠળ નથી. આ સ્વયંવર્તી છે,
પોતાની જાતે સંકોચન પ્રસરણ જે રીતે પામવું એ પામી શકે. એટલે આપણું કીધું કરતા નથી. એટલે આપણે કહીશું અનૈચ્છિક સ્નાયુ કહીશું. આમની રચના જરા જટિલ છે, આની રચના સરળ છે, એટલે સરળ સ્નાયુ પેશી પણ કહેવાય. આ ત્રાકાકાર છે, આ નળાકાર છે. આ કેવા કહીશું નળાકાર, અને આ કેવા કહીશું ત્રાકાકાર. આ એક બહુકોષ કેન્દ્રીય છે, આ એક કોષ કેન્દ્રીય છે. આ જઠરના શરીરના અંદર આવેલા જે અંગો કહેવાય ને, જઠર, ઓતરડા આવેલા, એની અંદર આ સ્નાયુ પેશી આવેલી. જ્યારે આ હાડકા સાથે ચોટેલી જે પેશી છે, સ્નાયુ પેશી, તે કેવા જોવા મળે. એટલે આ બંનેનો તફાવત આપણે આપવો હોય તો આ પ્રમાણે આપી શકીએ છીએ. ચલો હવે હૃદય સ્નાયુ પેશી કેવી? તો હૃદય સ્નાયુ પેશીના કોષો પણ આવા કેવા કહીશું લોબાય. આ પ્રમાણે કહ્યું ચોપડીમાં દોર્યા છે ઊભા, તો આપણે ઊભા જરા બતાવીએ. એના તંત્ર પણ લોબાય નળાકાર. આ એક તંત્ર, આ બીજો તંત્ર, આ ત્રીજો તંત્ર. પણ આમાં જે બધા તંત્ર સ્વતંત્ર છે, તો એ અહીંયા બધા તંત્ર તમે જુઓ નળાકાર છે, લોબા છે, પણ સ્વતંત્ર નથી. એ અહીંયાથી કે તો અહીંયાથી એકબીજા સાથે જોડાયેલો હોય. દેખાય છે? આ એક તંત્ર બીજા તંત્ર સાથે જોડાયેલો હોય. ચલો એની એક સ્થાન કે બે સ્થાન અમે ત્યાંથી જોડાયેલો હોય. ચલો અહીંયા પણ આ એક જોડાયેલો હોય. અને બધું અંદરની બાજુ તમે જુઓ તો સ્નાયુ તંતુ રસ ભરેલો છે. હવે આની અંદર પણ તમે જો સ્નાયુ તંતુ રસ જે ભરેલો છે, તો એની અંદર જેટ રેખા પણ આવેલી છે. જેટ રેખા પણ છે. જો જેટ રેખા આવેલી છે તો ત્યાં આગળ જરા ઘાટી તકતી જેવું બને છે, જેને આપણે જેટ રેખા નહીં કહીશું. જેટ રેખાનું રૂપાંતર થઈને આવી તકતી જેવી રચના બનેલી છે, જેને કહીશું અધિબિંબ. અને શું કહેવાય? અધિબિંબ કહીશું. દરેકની અંદર આ પ્રમાણે અમુક અમુક અંતરે આ પ્રમાણે રચના જોવા મળે, જેને અધિબિંબ કહેવામાં આવે. દરેકની અંદર એક કોષ કેન્દ્ર છે, બહુકોષ કેન્દ્રીય રચના કહેવાય છે. હવે આનું સંકોચન અહીંયા જોડાયેલું છે, એટલે આના સંકોચનના કારણે બાજુમાં રહેલો સ્નાયુ પણ સંકોચન પ્રેરાય છે. એનું સંકોચન પ્રેરાય તો આ જાતની રચના જે જોવા મળે છે એ હૃદય સ્નાયુ પેશી. આ પણ સંકોચન જે માત્ર હૃદયમાં જ જોવા મળે સ્નાયુ પેશી. આ પણ આપણું કીધું કરતી નથી, એની રીતે જ સંકોચન પ્રસરણ પામ્યા કરે છે, જેની જરૂર પડે એ પ્રમાણે. એટલે આ પણ અનૈચ્છિક સ્નાયુ પેશી છે. જેટ રેખાની જગ્યાએ અહીંયા અધિબિંબ આવેલા છે. કહ્યું? અને એની અંદર એક્ટિન તંતુ, માયોસિન તંતુ, આ બધા તંત્રના નાત એ બધું જ જોવા મળે. એટલે આમ જોવા જઈએ તો રેખી સ્નાયુ પેશી છે, પણ એ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી નથી. કહ્યું? કોષો કોષીય જોડાણ દ્વારા, કોષીય જોડાણ, આ એક કોષ, આ એક આખો સ્નાયુ તંતુ એ બીજા સ્નાયુ તંતુ સાથે કોષરસ દ્વારા જોડાય છે. કોષરસ દ્વારા. અને આવા સેતુ જેવી રચના બને. બેનો જોઈન્ટ થાય, એક તંતુ બીજા તંતુ સાથે આવો એક સેતુ બને છે. કહ્યું? તો એની રીતે કોષીય જોડાણ ધરાવે. એટલે સંચાર સંધિઓ, જેના ઉપર શું આવેલું છે? સંચાર સંધિઓ. સંચાર સંધિઓ એટલે અધિબિંબ કહેવાય. આવી એક રચના જોવા મળે એટલે કે અધિબિંબ. એની અંદર અધિબિંબ દર્શાવે છે. જે કેટલાક બિંદુઓ એક સ્વરૂપે સંકોચન, એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે, એક કોષ સંકોચન કરવા માટે સંકોચાય, તો તે વખતે એનું સંકોચનની પ્રેરણા આને પણ મળે. કારણ કે અહીંયા કોષરસથી જોડાયેલો આ સંકોચાતો હોય, ગ્રહણ કર્યું હોય, સંકોચન માટેની પ્રેરણા ગ્રહણ કરી હોય અને સંકોચાયેલો હોય, તો તે વખતે આના કોષરસ આની સાથે જોડાયેલો હોવાથી આ પણ એ પ્રેરણા ગ્રહણ કરે. કયો ગ્રહણ કરે ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય. એના કારણે બાજુમાં રહેલો કોષ પણ પ્રેરિત, કારણ સ્વતંત્ર નથી. આની સાથે આ જોડાયેલા છે, આની સાથે આ જોડાયેલા છે કોષરસ દ્વારા. એટલા માટે આનું સંકોચનની ઉત્તેજના એ બાજુના કોષ જે કહીશું સ્નાયુતંતુ, તો એમાં પણ એ પ્રેરિત થાય, જેના કારણે એનું સંકોચન પ્રસરણ તાલબદ્ધ થાય.
પણ આનું સંકોચન તાલબદ્ધ, ધીમું, તાલબદ્ધ બધી રીતે હોવાના કારણે એ સંકોચન પ્રસરણ થઈ અને કદી થાકતા નથી. હૃદય આપણે જન્મ્યા પહેલાંથી હૃદય ચાલુ છે, પણ તેમાં રહેલા સ્નાયુઓ થાકતા નથી. કારણ કે કદી જ ન થાકતા સ્નાયુ પેશી એટલે હૃદય સ્નાયુ પેશી. ઝડપી ન થાકતી સ્નાયુ પેશી તો આપણે કહીશું અરેખી સ્નાયુ પેશી. અને જલ્દી થાકી જતી સ્નાયુ પેશી તો કંકાલ સ્નાયુ પેશી. હા, જલ્દી થાકી જાય. આ જલ્દી થાકતી નથી અને આ કદી થાકતી નથી. કદી શ્રમિત ન થતી, ઝડપી શ્રમિત થતી. અને ઝડપી શ્રમિત ન થતી તો આપણે કહીશું જઠરની અંદર ને એમાં રહેલા સ્નાયુઓ. આ ઝડપી થાકી જાય તે તો આપણે કંઈ કંકાળ સ્નાયુ પેશી. સ્કૂલની અંદર આપણને ઉઠ બેઠકો વધારે કરાવે વ્યાયામ ટીચર, તો તે વખતે બીજા દિવસે તમે જો સ્નાયુ દુખે, કારણ કે જલ્દી થાકી જાય, જલ્દી થાકી જતું હોય. સંકોચન પ્રસરણ થતું હોય પ્રમાણમાં ઓક્સિજન મળવું જોઈએ, પણ એ પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો એ સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. આ લેક્ટિક એસિડનો ભરાવ થઈ જાય, જે સ્નાયુને દજાડે છે. અને જે દાજે છે, જે દુખાવો થાય છે એ જ આપણે થાક કહેવાય. એના કારણે થાક અનુભવાય, સ્નાયુ દુખે છે, જલ્દી થાકી જાય. આ જલ્દી થાકતી, આ જલ્દી ન થાકતી અને કદી ન થાકતી, આ ત્રણ પેશીઓ છે. આ પેશી આવી નળાકાર છે, બહુકોષ કેન્દ્રીય. આ પેશી તમે જો તો ત્રાકાકાર છે, એક કોષ કેન્દ્રીય. અને હૃદય સ્નાયુ પેશી એ પણ નળાકાર છે, લોબી છે, પણ એક તંત્રો બીજા તંત્રો સાથે, એક કોષ બીજા કોષ સાથે જોડાયેલો છે, કોષરસ દ્વારા જોડાયેલો છે. એટલે કોઈ એક કોષનું સંકોચન એ બાજુમાં રહેલા બીજા તંતુ છે તેના સંકોચનને પ્રેરે છે, જેના કારણે તાલબદ્ધ સંકોચન થાય છે. એટલે ક્ષેપકો સંકોચાતા હોય વખતે, કર્ણક સંકોચાતા હોય વખતે ક્ષેપક આમ વિસ્તૃત થતા હોય, જે વખતે આ થતા હોય તે વખતે આમ થતા હોય. કારણ કે આખું સંકોચન આગળ તાલબદ્ધ આગળ વધે છે, કર્ણકથી ક્ષેપક તરફ. તો એ પ્રમાણેનું આખું આ હૃદય સ્નાયુ પેશી આપણે આ પ્રમાણે બતાવીશું. તો ત્રણે ત્રણ સ્નાયુ પેશીઓ આપણે આ પ્રમાણે જોઈ લીધી. હવે આપણે જોવાનું છે ચેતાપેશી. એ આપણે બીજા લેક્ચરમાં જરા જોઈએ. ચેતાપેશી